હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દેવ ક્યુઝિન. વરસતા વરસાદમાં આપણને ભજીયા સૌથી પહેલાં યાદ આવે, રાઈટ ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, આજે હું ગરમા ગરમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવા લીલી મકાઈના ભજીયાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. પરફેક્ટ માપથી જો તમે બનાવશો તો ભજીયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બનશે. લીલી મકાઈના ભજીયા તમે ચા, કોફી કે સોસ સાથે પણ સર્વ કરી શકો છો. મેં સાથે ડુંગળીનું સલાડ બનાવેલું છે, તેની રેસીપી પણ આપણે આગળ જોઈશું, તો વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો. પરફેક્ટ માપથી સરસ ટેસ્ટી આ ભજીયા તમે જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને નવા રેસીપી વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. લીલી મકાઈના દાણા અત્યારે મેં આ રીતે કાઢી લીધા છે. આમ તો લીલી મકાઈ બારે માસ મળે છે, તો આ ભજીયા તમે ગમે ત્યારે બનાવી શકો છો, પણ ચોમાસામાં આવતી મકાઈ સરસ મીઠી અને રસદાર હોય છે. ફ્રોઝન મકાઈનો પણ તમે યુઝ કરી શકો છો. તો હવે આપણે ભજીયા બનાવીશું. અત્યારે હું 1 કપ મકાઈના દાણા લઈ રહી છું અને પાણી વગર જ તેને ક્રશ કરી લેવાના છે. તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લો, એ પ્રમાણે જ તમારે આગળ લોટ અને મકાઈના દાણા લેવાના. આ રીતે પેસ્ટ તૈયાર થઈ જશે, પાણી નાખવાની જરૂર નથી, તમે જોઈ શકો છો. મિક્સિંગ બાઉલમાં પેસ્ટ કાઢી લઈશું અને તેમાં 1 કપ મકાઈના દાણાની પેસ્ટની સામે 1 કપ ચણાનો લોટ ઉમેરીશું. ભજીયા સરસ ક્રિસ્પી થાય તે માટે 2 ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું. જો ચોખાનો લોટ ના હોય તો તમે સૂજી પણ નાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે 1 કપ મકાઈના દાણા, 1 કપ ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ પરફેક્ટ માપ લેશો તો ભજીયા સરસ બનશે. હવે આપણે લોટમાં બધા મસાલા ઉમેરી દઈએ. તો અડધો કપ ઝીણી સમારેલી કોથમીર નાખીશું. સાથે જ એક ઝીણું સમારેલું કેપ્સિકમ પણ એડ કરી દઈએ. એકદમ બારીક ચોપ કરેલી ડુંગળી, તમે ગાજર, ફણસી અથવા કોબીજ પણ ઝીણી સમારીને નાખી શકો છો. તેને ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલા લીલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. જો તમે લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું. આ પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ લઈ શકો છો. 1/2 ટીસ્પૂન મરી પાવડર, જો તમારે અજમો નાખવો હોય તો 1/2 ટીસ્પૂન જેટલો અજમો પણ નાખી શકો છો. મારા ઘરમાં અજમાનો ટેસ્ટ આ ભજીયામાં નથી ભાવતો, એટલે હું નથી નાખી રહી. 1/2 ટીસ્પૂન હળદર લઈશું. ખટાશ માટે 1 ચમચી આમચૂર પાવડર, જો તમારે લીંબુનો રસ નાખવો હોય તો એ પણ નાખી શકો છો. 2 ચમચી લાલ મરચું પાવડર અથવા તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. લીલું મરચું તમે ના ખાતા હોય તો લાલ મરચું એ રીતે લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. બધું એકવાર સરસ મિક્સ કરી લેવાનું, જેથી પાણી ઉમેરવાની ખબર પડે, કારણ કે આ બેટર જો ઢીલું થઈ જશે તો ભજીયા સરસ નહીં પડે. તો આ રીતે બધું એકવાર મિક્સ કરી લઈએ. હવે થોડું થોડું પાણી નાખીને મીડિયમ થીક બેટર બનાવવાનું છે. આ ભજીયા બનાવવામાં આપણે ખાસ બેટરનું જ ધ્યાન રાખવાનું છે અને ભજીયા કઈ રીતે પાડવા તે પણ આગળ જોઈશું. બેટરની કન્સિસ્ટન્સી આ રીતે થીક રાખીશું. તેમાં શાક પણ છે એટલે તેનું પાણી પણ છૂટશે. મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું અને બેટર પણ રેડી છે. બેટરને રેસ્ટ નથી આપવાનું, નહીંતર પાણી છૂટશે અને બેટર ઢીલું થઈ જશે. તો હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા અને 1 ચમચી ગરમ તેલ રેડીને સરસ મિક્સ કરી લેવાનું. બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતે થીક જ રાખવાની છે. એટલે જ્યારે પાણી નાખીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. પરફેક્ટ
ભજીયા પડે તેવું બેટર તૈયાર થઈ ગયું છે. તેલ ગરમ છે અને મીડિયમ ફ્લેમ પર જ રેગ્યુલર ભજીયા બનાવીએ તે રીતે બેટર લઈ આ રીતે હાથેથી ભજીયા પાડતા જવાના. પહેલી વાર બનાવતા હોય તો હાથેથી ન ફાવે તો ચમચીથી પણ તમે ભજીયા પાડી શકો છો. જારાથી વચ્ચે વચ્ચે ભજીયાને આ રીતે ફેરવતા રહેવાનું એટલે બધી સાઈડથી સરસ તળાઈ જાય. આ રીતે સરસ બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં ભજીયા કાઢી લઈશું. ગરમા ગરમ ભજીયા સર્વ કરવા માટે ડુંગળીનું સલાડ પણ મેં બનાવેલું છે, તો તેની રેસીપી પણ આપણે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, ક્વિક ભજીયા કહી શકાય તેવા ટેસ્ટી ભજીયા તૈયાર છે. લીલી મકાઈમાંથી પરફેક્ટ માપ સાથે જો તમે ભજીયા બનાવશો તો ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે. ઘરના નાનાથી લઈને મોટા બધાને આ ભજીયા ચોક્કસ ભાવશે. તમે જરૂર ટ્રાય કરજો. આ ભજીયા કેચઅપ સાથે અથવા તો મેં ડુંગળીનું ઇન્સ્ટન્ટ સલાડ બનાવેલું છે તેની સાથે ખૂબ જ સરસ લાગશે. ચા કે કોફી સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો ડુંગળીના સલાડ માટે મેં 2 ડુંગળીની સ્લાઇસમાં કટ કરી લીધેલી. તેમાં ટેસ્ટ મુજબ થોડું લાલ મરચું, ધાણા જીરું, લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કોથમીર નાખીને મિક્સ કરી લીધેલું. આ રીતે ડુંગળીનું સલાડ તૈયાર કરીને રાખી દેવાનું, જેથી ડુંગળીમાં મસાલા સરસ ચડી જશે. તો ફ્રેન્ડ્સ, દેવ ક્યુઝિનમાં આવી જ સરળ અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરો.